ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રિક્ષા અને સ્કૂટર વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેમાં માસૂમ બાળકનું મોત નીપજ્યું અને 2 મહિલા સહિત 3ને ઈજા પહોંચી હતી। ભાવનગર શહેરના ચિત્રા મોક્ષ મંદિરના નાકા પાસે રિક્ષા અને સ્કૂટરના અકસ્માતમાં એક અમદાવાદના રહેવાસી 7 વર્ષના બાળક વનિત કિશનભાઈ બારૈયાનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે 2 મહિલા અને એક આધેડને પણ ઈજા પહોંચી હતી। જો કે ત્યારબાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આપી દીધી આમાં બધી આપણને કાંઈ આપી છે લેખિતમાં લેખિતમાં એમાં પુત્ર